આજે વહેલી સવારે દિલ્હી મુંબઈ હાઈવે ઉપર ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા 33 પશુઓ ભરેલા આઈસર ટેમ્પો પ્રાણીમ ફાઉન્ડેશનના અગ્રણી નેહા પટેલ તથા સ્વયંસેવકોએ ઝડપી પાડ્યો હતો। દરમિયાન ગાડીનો ચાલક અને ક્લીનર સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા। અગાઉ પણ આ જ આઈસર માલિકીની ગાડી પશુ તસ્કરીમાં ઝડપાઈ હોવાની માહિતી મળી રહી છે। પ્રાણીમ ફાઉન્ડેશનના અગ્રણી નેહાબેન પટેલે જણાવ્યું હતું કે અમને માહિતી મળી હતી કે આ આઈસર ડીસાથી સુરત પશુઓને લઈ જઈને કતલખાને લઈ જઈ રહી છે। જે માહિતી મળતા પ્રાણીમ ફાઉન્ડેશનના સ્વયંસેવકો વોચમાં હતા। ખૂબ જ સમય રાહ જોયા બાદ માહિતી આધારિત આઈસર આવતા તેને પકડી પાડવામાં આવી હતી। જે બાદ પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવતા પોલીસ તરત આવી પહોંચી હતી। ભાયલી પોલીસની કામગીરીથી તેઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો। નેહાબેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે તંત્ર ગેરકાયદેસર કતલખાના દૂર કરે, આવા તત્વો પાયલોટિંગ દ્વારા હેરાફેરી કરતા હોય છે। જો તેમને ગૌરક્ષકો વોચ કરી રહ્યા છે તેની જાણ થાય તો તેઓની ગાડીઓ આવતી જ નથી, જેથી આ પ્રવૃત્તિ રોકવી ચેલેન્જિંગ બની ગઈ છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે કેટલાક ખોટા ગૌરક્ષકો છે તેઓ આવી ગાડી પાસ કરાવે છે, તેના પ્રૂફ પોલીસને આપ્યા છે। તમને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરાવવા અન્ય સંસ્થાઓને પણ આગળ આપવા અપીલ કરવામાં આવી છે। હું નેહા પટેલ છું, પ્રાણીમ ફાઉન્ડેશન। અમને ઇન્ફોર્મેશન હતી કે આ આઈસર જે છે એ ડીસાથી સુરત જઈ રહી છે, પશુઓ લઈને કતલખાને જાય છે। તો અમે એ રીતના વોચ પર હતા અને ખાસા સમય થયો અમે લોકોએ આપ્યા રોડ પર અને પછી આ ગાડી પકડાઈ છે। બહુ જ મહેનત લાગી છે આ ગાડી પકડવામાં, કેમ કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે માટે આ કસાઈઓ, ખાટકીઓ, પશુ તસ્કરો માટે એકદમ સેફ છે। પહેલા NH-48 પર આરામથી ગાડીઓ પકડાઈ જતી હતી ટ્રાફિક જામ કરીને કે ટોલ ટેક્સ આવતો હતો। ત્યાંના ટોલ ટેક્સને તો આ લોકો ઉડાવી જ દીધા, અને 2 ટોલ ટેક્સને ઉડાવી દીધું એને, અને ડ્રાઈવર ને ક્લીનર ભાગી ગયા તો પણ ભાઈઓએ બહુ રિસ્ક લઈને આ જીવ બચાયા છે। અને પોલીસ કંટ્રોલને જાણ કરી, પોલીસ તરત જ આવી ગઈ હતી મદદ માટે। આઈ થેન્ક ભાયલી પોલીસ, વડોદરા પોલીસ। હા, હું તંત્રને એવું કહીશ કે જે ઇલીગલ બીટ શોપ્સ ચાલે છે ત્યાં જ આ બધું જાય છે, આ ઇલીગલ કતલખાને જાય છે। તો કોર્પોરેશને તોડે બધા જ સિટીમાં, અને આજે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર છે ત્યાં વોચ ગોઠાડી સિવિલ ડ્રેસમાં, કેમ કે પોલીસની ગાડીઓ લોકો ઓળખે છે। ખાટકીઓની પાયલટિંગ થાય છે, એ લોકોને એમ લાગે કે પોલીસ કે ગૌરક્ષક રોડ પર છે તો એ ગાડી આવશે જ નહીં, કાં તો ડાયવર્ટ થઈ જશે। તો આ બધા ઇશ્યુઝ છે કે આ રોકવા અમારા માટે બહુ ચેલેન્જ થઈ ગયું છે। અને મેં બીજી વસ્તુ કહું કે જે ખોટા ગૌરક્ષકો છે એ લોકો આ ગાડીઓ પાસ કરાવે છે। મેં ઘણા પ્રૂફ આપ્યા છે પોલીસને કે આ લોકોના ઉપર કંઈક લગામ લગાવો, સરકાર લગાવ્યા। ખોટા ગૌરક્ષકો અમારે તો ખાટકીઓના સાચવીને રહેવાનું, અને આ ખોટા ગૌરક્ષકો જે અમારી ઇન્ફોર્મેશન આપી દે છે કે નેહા પટેલ રોડ પર છે, આ બધા ગાડીઓ પાસ કરે। આ બધી આટલી બધી સિટીઝ પાર કરીને આવે તો શું એમના ધ્યાનમાં નહીં હોય કઈ ગાડી ચાલે છે? રોજ જે ચાલે છે, અને સુરતમાં જાય છે, સુરત સિટીમાં ઢગલા ગાડીઓ જાય છે, એ ઓલપાડનો રસ્તો લે છે। કામરેજ ટોલ ટેક્સ આવતી જ નથી, ત્યાં પકડી જાય છે, ત્યાંના કામરેજ પોલીસ સારી છે, એટલે તો ઓલપાડ એ લોકો માટે સેફ ઝોન છે। તો મારું એવું કહેવું છે કે સરકાર જે ઇલીગલ મીટ શોપ્સ છે એ લોકો ઉપર લગામ લગાવે, અને આ જે ઇલીગલ પશુઓ જાય છે એના ઉપર લગામ લગાવી શકાશે, કેમ કે અમે ઘણાને આ કામ કરતા છોડાયા છે। એમ એ લોકો આર્થિક નુકસાન નથી પરવરી શકતા, કે એ લોકોને બહુ નુકસાન થાય છે આર્થિક। તમે એકવાર પકડો અને પછી 5-6 મહિના પછી એકવાર પકડો તો એ લોકોને કોઈ અસર નહીં થાય, લગાતાર પકડવું પડે છે, ત્યારે એ લોકો આ ધંધો છોડે છે। આ બકવાસ ધંધો છે, જ્યાં જીવોની હત્યા થતી હોય ત્યાં તમે ક્યાં સુખી રહેવાના ખાટકીઓ? એટલે મારું એવું કહેવું છે કે આ જેટલી જીવ દયાવાળી સંસ્થા છે, રોજ એક ચેરિટી કમિશનરમાં ખુલે છે, આ આવા જીવો બચાવો ને તમે। અમારે પોલીસમાં જવાનું, ગાડીઓ પકડવાની, કોર્ટના ધક્કા ખાવાના, સાક્ષી પંચમાં કોઈ આવવા તૈયાર નથી। તમે કહો છો પોલીસ કેમ નથી પકડતી? પોલીસ આ પણ રીતે નથી પકડતી, અમને સાક્ષી પંચના તકલીફ પડે છે, ત્યાંથી લાવવાના। તો હિન્દુ સંગઠનો આગળ આવો, પોલીસ ડિપાર્ટમેન્ટને મદદ કરો કે અરે અમારી લિસ્ટ અમને સાક્ષી પંચમાં બોલાવો, અમને જ તકલીફ પડી રહી છે કોર્ટના ધક્કા ખાવા માટે। કોઈ નવું ફિલ્ડમાં આવતું જ નથી આ પકડવા માટે। કૂતરા, બિલાડા, મગર, બધું અમે તો બચાવીએ જ છીએ, પણ આ કતલખાનાનું પણ બચાવો તમે, જે રિસ્ક છે। એટલે થેન્ક યુ સો મચ।